द्वैतापत्ति सर्वथा धर्म भाव कथने व्यस्तचक्षु सर्वतः पाणिपादान्तं यह सर्वज्ञ सर्वशक्ति भर्तासन प्रियमाणः इत्यादि अनेक प्रमाण विरोधः तेषां मायिकत्वकल्पने मुख्यार्थवादः। હવે અપ્રાકૃતા તયેવ પૂર્વોક્ત નિખિલા ધર્મ તદરૂપમ અત્ર। હવે અપ્રાકૃત ધર્મ અને એ અપ્રાકૃત ધર્મ ક્યાં છે કે ધર્મ ધર્મીનો અભેદાત, ધર્મ અને ધર્મીનો અભેદ છે। અપ્રાકૃત ધર્મ જેની અંદર રહેલા છે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આદિ એ ભગવાનના એ સ્વરૂપમાં રહેલા છે, ભગવાનના સ્વરૂપથી એનો અભેદ છે। ભગવાનના સ્વરૂપ સિવાય બીજા ધર્મ અલગ, ધર્મી અને ધર્મ અલગ હોઈ શકે નહીં, એનો અભેદ છે, એ અપ્રાકૃત છે। અને આ શું કામ આવી રીતે બતાવ્યું છે કે જ્યાં પ્રાકૃત ધર્મ નથી પણ સકલ અપ્રાકૃત ધર્મો છે, કારણ કે ધર્મ અને ધર્મીનો અહીં અભેદથી આ બતાવવામાં આવ્યું છે। અને અભેદસ્તુ અને આ અભેદ ક્યાં વર્ણન કરવામાં આવ્યો છે? રસો વૈશાહ, ભગવાન રસરૂપ છે એટલે એના ધર્મ અને ધર્મીમાં અભેદ છે, એ એવું રસોવૈ સ્વરૂપ। કારણ કે બધા ધર્મો પણ એવા રસરૂપ છે, એ પણ એવા અલૌકિક છે, એવા અનંત છે, અનંત શ્રી, અનંત ઐશ્વર્ય વગેરેના એ પણ ધર્મો અનંત છે। એટલે જેવો ભગવાન રસરૂપ છે એવા ધર્મ પણ એવા જ રસરૂપ, જેમાં કોઈ ભેદ એ પ્રાપ્ત થતો એ નથી, એટલે એને રસો વહી સહ કહેવામાં આવે છે। જે રસરૂપ છે એ રસો વહી સહ એ ભગવાન રસરૂપ છે એમ શ્રુતિઓએ કહે છે। સર્વકામ સર્વગંધ છાંદોગ્ય ઉપનિષદમાં કીધું છે। ધર્માણામ ભિન્નત્વેન અપ્રાકૃતત્વે પૃથક સત્તાપત્યા દ્વૈતાપત્તિ। ધર્માણામ ધર્મોનું ભિન્નત્વેન અપ્રાકૃતત્વે એ અપ્રાકૃત સ્વરૂપની અંદર એ ભિન્નત્વેન જો પૃથક સત્તાપત્યા જો પૃથક સત્તા જે છે એ માનવામાં આવે તો દ્વૈતાપત્તિ, તો એ બે અલગ હોય એવી આપત્તિ ઉત્પન્ન થાય, પણ એવું છે નહીં। સર્વથા ધર્મભાવ કથને, ઘણી વખત સર્વથા ધર્મભાવ કથને જ્યારે સર્વ ધર્મનો ભગવાન અંદર છે જ નહીં, વ્યસ્તચક્ષુ। હવે જ્યાં જે કોટેશન્સ આપ્યા છે આપણે અંદર એ ખાલી ઇંગિત કરવામાં આવ્યું છે, આપણે પાછા એ મૂળ ઉપનિષદમાં જોઈએ તો આપણને વ્યવસ્થિત સમજાય એમ છે। તો કાલે આપણે હજી આ પ્રાકૃત ધર્મ ચલાવવો છે તો આપણે ઉપનિષદો એ ક્યાં કઈ જગ્યાએ છે લઈને આપણે આવીએ તો હજી આપણે પ્રાકૃત ધર્મના આશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ, કારણ કે આમાં સ્પષ્ટ ન થાય, કારણ કે આમાં તો જે બતાવ્યું છે એટલે કે જ્યાં જ્યાં શ્રુતિઓના ઉદાહરણ આપ્યા છે, ભરતાસન પ્રિયમાણ યહ સર્વજ્ઞ સર્વશક્તિ મુંડક ઉપનિષદ, સર્વતઃ પાણીપાદાંતમ શ્વેતાસૂત્ર ઉપનિષદ। તો ભરતાસન પ્રિયમાણ જે ભરતા છે અને જેનું પાલન પોષણ થઈ રહ્યું છે, જેનો ભરતા છે બંને એ જ છે, બધું જ ભગવાન થયો છે। સર્વકામ સર્વગંધરૂપ એ બધું જ ભગવાન જ થયો છે। અત્યારે અનેક પ્રમાણ વિરોધ, જો એને અલગ માનવામાં આવે, ધર્મ અને ધર્મીને અલગ માનવામાં આવે, એના ધર્મને પ્રાકૃત માનવામાં આવે તો આ બધી જે શ્રુતિઓ છે એનો વિરોધ આવે છે। કારણ કે રસોવૈ સહ પછી નહીં કહેવાય, એના ધર્મ બધા પ્રાકૃત, પોતે અપ્રાકૃત, એમ બે અભેદ અલગ અલગ ધર્મને પ્રાકૃત માનશું તો પછી અહીં ભેદ આવશે, તો પછી અહીં આ શ્રુતિઓનો પણ વિરોધ આવશે કે જેમાં ભગવાનને સર્વતઃ પાણીપાદાંતમ એવા અપ્રાકૃત ઇન્દ્રિયોવાળા કીધા છે। સર્વત્ર જગ્યાએ ભગવાનના શ્રીહસ્ત ચરણારવિંદ વગેરે છે, એ બધે જ ભગવાનની ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ સર્વત્ર કામ કરી રહી છે, એવું પ્રતિપાદન જો શ્રુતિઓ કરે છે તો એમાં વિરોધ આવશે। જો ભગવાનના ધર્મોને આપણે પ્રાકૃત માનશું તો ભગવાનના ધર્મોને આ ધર્મી બંને એ અપ્રાકૃત જ છે, એટલે અનેક પ્રમાણથી વિરોધ આવી જાય છે। તે અનેક પ્રમાણ વિરોધ તેષામ માયિકત્વ કલ્પને મુખ્ય અર્થ બાદ, હવે એને માયિક માનીએ ધર્મોને તો પણ મુખ્ય અર્થનો બાદ આવશે। અતઃ તદરૂપ ઇતિ ઉક્તમ, એવું જે સ્વરૂપ જે છે એ કહેવામાં આવ્યું છે। ઇતિ પ્રકારકમ, આવા પ્રકારનું નિગમ પ્રતિપાદ્યમાં આટલી શ્રુતિઓ આપી છે, કાલે આપણે રેફર કરીને હું એ લઈ આવીશ। મહાનારાયણ ઉપનિષદ, પછી છાંદોગ્ય ઉપનિષદ, તૈત્રીય ઉપનિષદ, શ્વેતાશ્વતર ઉપનિષદ, આ મુંડક ઉપનિષદ, ચિત્યુપનિષદ, આમાંથી જેટલી પ્રાપ્ત થશે એટલી શ્રુતિઓ, એટલે નિગમ પ્રતિપાદ્ય શું છે આટલી શ્રુતિઓમાં જે પ્રતિપાદિત જે છે એ સ્વરૂપ જે છે એ આ બધી શ્રુતિઓમાં વેદોની અંદર નિગમ પ્રતિપાદક આવું ઇતિ પ્રકારકમ, આવા પ્રકારનું નિગમ પ્રતિપાદ્યમ, આવા પ્રકારનું આ અપ્રાકૃત ધર્મધર્મી રૂપેણ, આ અપ્રાકૃત ધર્મધર્મી રૂપથી નિતરામ ગમયતી, આવા અપ્રાકૃત સ્વરૂપ જે છે એને નિતરામ ગમયતી, આવા સ્વરૂપને નિતરામ
એ સંપૂર્ણ રીતે જે બોધન કરાવે છે, જ્યાં સુધી પહોંચાડે છે, ગમયતિ બ્રહ્મ સ્વરૂપમ ઇતિ નિગમો વેદ, એને કહેવાય છે નિગમ વેદ. અપ્રાકૃત ધર્મ ધર્મી રૂપેણ નિતરામ ગમયતિ. અપ્રાકૃત ધર્મ ધર્મી રૂપથી સંપૂર્ણ રીતે જ્યાં સુધી પહોંચાય છે, બ્રહ્મ સુધી પહોંચાય છે, ગમયતિ પહોંચાડે છે, કે બોધયતિ, ગમયતિ બોધયતિ, જેનું બોધન કરાવે છે એને નિગમ વેદ કહેવાય છે. તત્પ્રતિપાદ્યમ, તેના દ્વારા જે પ્રતિપાદ્યમ, યદ ઇતિ અનિર્વચનીયમ, એ ભગવાનનું જે વચન દ્વારા એ વર્ણન ન થઈ શકે. એ તો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ, જે ભગવાન શ્રુતિઓનું વેદમાં વર્ણન છે કે જ્યાં વાણી પહોંચી શકતી નથી, એ તો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ, એટલે કે જ્યાં સુધી મનથી પણ ત્યાં પહોંચી શકાય નહીં એવું જે ભગવાનનું સ્વરૂપ જે છે એ અહીં વેદ દ્વારા પ્રતિપાદિત છે. એ કેવું છે? અનિર્વચનીયમ, વચન દ્વારા એનું વર્ણન થઈ શકે એમ નથી. તેનાપી નિર્વક્તુમ અશક્યમ અસ્તિ ઇતિ અધ્યાહાર્યમ, અને એ સ્વરૂપનું નિર્વક્તુમ, એનું વર્ણન કરવું અશક્યમ અસ્તિ, એ વર્ણન કરવું અશક્યમ અસ્તિ ઇતિ અધ્યાહાર્યમ, એ અહીં અધ્યાહાર છે. નનો અનિર્વચનીયત્વમ તત્પ્રતિપાદ્યત્વમ ચ કથમ સંગચ્છતે. હવે અનિર્વચનીયત્વ કયો છો અને પ્રતિપાદ્યત્વ બે કયો છો, એક સાથે કેમ બની શકે? તમે એમ કહો છો કે અનિર્વચનીય છે, વાણી દ્વારા વર્ણન કરી શકાય નહીં, અને પાછું એ પ્રતિપાદ્ય, તત્પ્રતિપાદ્યત્વ, પાછું એનું તત્પ્રતિપાદિત એ કરવામાં આવ્યું છે, વેદોમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે, બંને વસ્તુ એક સાથે કેમ ચાલે? તત્ર ઉચ્યતે યતો વાચો નિવર્તન્તે આનંદમ બ્રહ્મણો વિદ્વાન ઇત્યાદિ શ્રુતિભિઃ તથૈવ પ્રતિપાદ્યતે તેન વચનૈઃ શ્રુતેરપી વક્તુમ અશક્યમ અનુભવે વેદ્યમ ઇતિ જ્ઞાપિતમ. આ વચનોથી, વેદોના જ વચનથી નક્કી થાય છે. તેન વચને શ્રુતેરપી વક્તુમ અશક્યમ, શ્રુતિઓ પણ એનું વર્ણન કરવા માટે એ શક્તિમાન નથી, અશક્ય બતાવે છે. એ શ્રુતિથી જ નક્કી કરીએ છીએ. એ વેદ જ પોતે એમ કહી રહ્યો છે યતો વાચો નિવર્તનતે, ત્યાં વાણી પહોંચી શકતી નથી. આનંદમ બ્રહ્મણો વિદ્વાન, એ આનંદરૂપ જે બ્રહ્મ જે છે એને જાણો. તો એ કહેવું અશક્ય છે, પણ અનુભવે કે વેદ્યમ ઇતિ જ્ઞાપિતમ, પણ જેને એનો અનુભવ થયો હોય એ જ જાણે. અનુભવી બિના અનુભવ કાં જાન નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે, પ્રેમ કે સિંધુ કો મર્મ જાણ્યો નહીં, સૂર કહે કાં ભયો દેહ બોરે. એટલે અનુભવ જેને હોય છે એ જાણે છે, એને વાણી દ્વારા એનું વર્ણન થઈ શકતું નથી. વસ્તુનો ધર્મધર્મી રૂપતા સિદ્ધાવપી, ધર્મધર્મી રૂપ અહીં સિદ્ધ હોવાથી આશ્રય રૂપતા ભાવે તદરૂપતા ન સંગચ્છતે તે આશંક્ય આવું. તો અહીં ધર્મી રૂપતા એ જે છે સિદ્ધાવપી, એ અહીંયા સિદ્ધ છે. આશ્રય રૂપતા ભાવે તદરૂપતા ન સંગચ્છતે ઇતિ આશંક્યા સાકૃતિ ઇતિ આકારેણ સહિતમ. અહીં જે છે કોઈ આશંકા કરે કે ધર્મી રૂપતા સિદ્ધાવપી આશ્રય રૂપતા ભાવે તદરૂપતા ન સંગચ્છતે, તો ભગવાનનું રૂપ નથી એવી કોઈ આશંકા ત્યાં કરે તો ઇતિ આશંક્ય, કે જો ધર્મી બે એક રૂપ જે છે એટલે ભગવાનનો કોઈ રૂપ નથી, કોઈ આકૃતિ નથી, એવી કોઈ શંકા થઈ જાય. કે અપ્રાકૃત છે તો અપ્રાકૃત સ્વરૂપનો કોઈ આકાર ના હોય, એવી કોઈ શંકા થઈ જાય તો ત્યાં આગળ કહેવામાં આવે છે સાકૃતિ ઇતિ આકારેણ સહિતમ. કોઈ અપ્રાકૃત છે, ધર્મીનો અભેદ છે, એનાથી કોઈ એમ ન માની લે કે ભગવાનને કોઈ આકાર જ નથી. ભગવાનને અપ્રાકૃત છે પણ આકાર તો છે. તો ઇતિ આકારેણ સહિતમ, તો આકાર સહિત છે. માયાવાદી મતે તો આકૃતિ પ્રાકૃતત્વાદ અશુદ્ધત્વ માયાતી, પણ માયાવાદીના મતમાં તો આકૃતિનું એ પ્રાકૃત હોવું અને અશુદ્ધત્વ હોવું એવું કહેવામાં આવે છે. માયાવાદીઓ તો એમ કહે છે જે આકાર છે એ જ પ્રાકૃત છે. હવે તમે કહો છો સાકૃતિ, તો પછી માયાવાદની અંદર તો એ આકાર છે એને જ પ્રાકૃત કહેવામાં આવે છે. તમ નિરાકરણાર્થમ આવું, એટલે માયાવાદીઓનો આ મત કોઈ આકૃતિને પ્રાકૃત કહી દે કે આકૃતિ છે એટલે એ પ્રાકૃત છે, તેનું નિરાકરણ કરવા માટે શુદ્ધમ કહેવામાં આવે છે. પછી શુદ્ધ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ખાલી સાકૃતિ કહીને અટકી જતા નથી, પણ શુદ્ધમ.
इति शुद्धम सर्वदोष रहितम। शुद्ध એટલે સર્વદોષ રહિત। આકૃતિસ્તુ આનંદ માત્રેવ। આકૃતિ પણ કેવી છે? ભગવાનની આનંદ માત્ર છે, એ પણ આનંદ રૂપ છે। ભગવાનની આકૃતિ પણ આનંદ રૂપ છે, એટલે વેદમાં કીધું છે આનંદમ બ્રહ્મણો રૂપમ, આનંદ જ બ્રહ્મનું રૂપ છે। અન્યોંતર આત્મા આનંદમય। આત્મા જે છે ભગવાનનો આત્મા રૂપે વર્ણન છે, એ પણ આનંદમય છે। આકાશ શરીરમ બ્રહ્મ, આકાશ શરીર બ્રહ્મ છે। આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ। ભગવાનના એ કર પાદ મુખ વગેરે બધા અવયવો બધા ભગવાનને પણ હાથ પગ મુખ વગેરે છે, પણ બધા આનંદમય છે। આનંદમય એટલે પાછું અપ્રાકૃત છે। અપ્રાકૃત કે હાથનું કાર્ય છે કે પકડવું, લેવું, સ્પર્શ કરવું। ભગવાન જે છે એ ભગવાનનો શ્રેયસ્થ છે, તો શ્રેયસ્થથી આરોગી પણ શકે, શ્રેયસ્થથી દર્શન પણ કરી શકે, જોઈ પણ શકે। એટલે હાથનું કાર્ય હાથ જ કરે, પગનું કાર્ય પગ કરે। પ્રાકૃત અંગમાં એવું હોય છે, પણ ભગવાનના અંગ પાછા એવા છે કે એ હાથથી બધું કાર્ય કરી શકે, ચરણથી એ આરોગી પણ શકે, ચરણથી જોઈ શકે। દરેક શ્રીઅંગ જે છે આવું અપ્રાકૃત છે। આપણા પ્રાકૃત શરીરમાં આવું શક્ય નથી। આપણા પ્રાકૃત શરીરમાં આપણા મુખનો કોઈ અવતાર થઈ શકે નહીં, આપણું મુખ કાપીને કોઈ એનો અવતાર ન થઈ શકે। આપણું જે પ્રાકૃત સ્વરૂપ જે છે, આપણે એમ કહીએ મહાપ્રભુ તો મુખનો અવતાર છે, તો પ્રાકૃત સ્વરૂપમાં એવા ધર્મ છે જ નહીં કે મુખ કાપી નાખો એટલે ઓલું સ્વરૂપ એ વ્યંગાગ્નિ થઈ ગયું અને ત્યાર પછી બીજું સ્વરૂપ એમાંથી પ્રકટ થયું, એને પણ હાથ પગ હોય નહીં। મહાપ્રભુજી મુખ એટલે મુખ જ છે, તો મહાપ્રભુજીનું ચરણ શ્રેયસ્થ બધું ક્યાંથી આવી ગયું? એ તો મુખ એટલે મુખ જ છે। આ પ્રાકૃત ધર્મ જે છે એની અંદર આવું છે કે તમારું કોઈ એ મસ્તક કાપી નાખે એનો અલગ અવતાર ન થાય, પછી તમારું અસ્તિત્વ ન રહે, મસ્તકની અસ્તિત્વ ન રહે, તો મુખનો અવતાર ન થઈ શકે। પણ પ્રાકૃત જે છે એ તો મુખનો પણ અવતાર હોય છે, એના શ્રીઅંગના જે આભરણ છે એના પણ અવતાર હોય છે। તો આભરણો છે એ પણ અવતાર રૂપ ધારણ કરી લે છે। તો એ રીતે ક્યાંય પણ જેમાં આપણે ત્યાં વામનજીને ભગવાનના ક્ષુદ્ર ઘંટિકાનો અવતાર કહે છે, ભગવાનની એ કંદોરો છે એનો અવતાર છે વામનજી છે। તો આ પ્રકારે એના જે આભરણો છે એ પણ અવતાર ધારણ કરે છે। એ જે કેશ જે છે એ ભક્તો છે, એ ભગવાનના અલગ રૂપ વ્યાપી રહ્યા છે ભગવાનના મુખ ઉપર। ભગવાનના કેશ પણ ભક્તરૂપ છે, એ પાછા ભક્તરૂપતા એને પણ રહેલી છે, એ પણ અલગ પ્રગટીને અવતાર ધારણ કરી શકે, અલગ રમણ કરી શકે, પાછા એ કેશ રૂપ બની જાય। એટલે આ પ્રકારથી એ ભગવાનના જે અવયવો, ભગવાનના શ્રીઅંગના એક એક ઇન્દ્રિયો, દેહ અને ભગવાનના આભરણો, આ બધાની અંદર અપ્રાકૃત ધર્મ રહેલો છે, એટલે એ આ પ્રાકૃત ધર્મથી રહિત છે। એટલે મુખનો અવતાર થાય મહાપ્રભુજી તો સાક્ષાત એ પણ કૃષ્ણ રૂપ જ પ્રકટ થાય, એને શ્રેષ્ઠ પ્રકટ થઈ જાય, ચરણારવિંદ બધું હોઈ શકે। મુખને ખાલી મુખ જ હોય એમ ના કહી શકાય કે મહાપ્રભુજી એટલે ઠાકોરજી મુખ જ છે। મુખ પણ આવો અવતાર ધારણ કરી લે, એનું આખું શ્રીઅંગ પણ ધારણ સ્વરૂપ થઈ જાય। એટલે મહાપ્રભુજીના પાદુકાજીની સેવા થાય છે, ચરણનો સ્પર્શ કરેલી પાદુકાનો અત્યારે પણ સેવા થાય છે। આપણે એને ભોગ ધરીએ છીએ, એને શિંગાર કરીએ છીએ, એને મસ્તક, ચરણારવિંદ, મુખારવિંદ બધી ભાવના કરીએ છીએ। મહાપ્રભુજીના ચરણારવિંદ, એ ચરણારવિંદ પણ નહીં, એ ચરણારવિંદનો સ્પર્શ કરેલી પાદુકાઓની સેવા થઈ રહી છે। તો આપણે એના પ્રાકૃત ધર્મ છે, એટલે જ આખું સ્વરૂપ પ્રકટ થઈ ગયું। શ્રી મહાપ્રભુજી જ સાક્ષાત એ પાદુકાજી એટલે સાક્ષાત શ્રી મહાપ્રભુજી। અમારા ઘરોની અંદર પાદુકાજી શ્રી મહાપ્રભુ, અમે બધા વંશજો મહાપ્રભુજીના છીએ, એટલે પરંપરાથી મહાપ્રભુજી ગુસાઈજીના પાદુકાજીઓ, હસ્તાક્ષર, ચરણ છાપ, ચરનાર, એ અમારી ઘરે શ્રી મહાપ્રભુજીની ધોતી બિરાજે છે। શ્રી મહાપ્રભુજીના ધોતી, ધરેલી ધોતી પણ મહાપ્રભુજી રૂપથી સેવા થાય। ધોતીમાં એમાંય શ્રીહસ્ત, મુખારવિંદ, ચરણારવિંદ, એને શિંગાર થવા, એને ભોગ ધરવા, એને પણ સ્નાનની ભાવના કરવી વગેરે। એટલે કે જ્યારે મહાપ્રભુજીના ધોતીજી જાગે, શ્રી મહાપ્રભુજીએ ધરેલા ધોતીજી બિરાજે છે, તો એ મહાપ્રભુજીના એ ધોતીજી જાગે તો એમ નથી કહેતા કે મહાપ્રભુજીના ધોતીજીને જગાવો, ત્યાં કહે છે શ્રી મહાપ્રભુજીને જગાવો, મહાપ્રભુજીને માલા ધરાવો, મહાપ્રભુજીને ભોગ ધરો, તો એને શ્રી મહાપ્રભુજી રૂપ કહેવામાં। આપનું શ્રીઅંગમાં સ્પર્શ થયેલું ખાલી વસ્ત્ર છે, કારણ કે અપ્રાકૃત ધર્મ છે, તો એ શક્ય છે કે મહાપ્રભુજી રૂપ પણ ત્યાં પણ એ છે। એટલે વસ્ત્રજીની પણ સેવા, મહાપ્રભુજીના વસ્ત્રજી, હસ્તાક્ષરજી, એની સેવા પણ આજે થઈ રહી છે। તો અપ્રાકૃત ધર્મ હોય તો આ શક્ય છે, બાકી એ વસ્ત્ર જે ધોતી જે છે એની સેવા એ કેવી રીતે શક્ય છે? તો અપ્રાકૃત ધર્મ છે, તો અહીંયા આ પ્રાકૃત ધર્મ નથી। એટલે એ અહીં સમજાવવામાં આવે છે કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, એના બધા અવયવ આવા આનંદ રૂપ છે। ભગવાનનું જે સ્વરૂપ જે છે આનંદમય છે। ય એશો અંતરાદિત્ય હિરણ્મય પુરુષ ઇત્યાદિ પ્રમાણ સિદ્ધા તેન લોકોદ અવતારે પ્રતિમાના અપી ધર્મા દેહેન્દ્રિય પ્રાણાંતઃકરણાદે આનંદ રૂપાય એવ સિદ્ધમ। જ્યારે લોકોદ અવતારે
પ્રતિમાનાપી, જ્યારે અવતાર જ્યારે લોકમાં થાય છે, લોકવત અવતારે, ત્યારે ધર્મા દેહેન્દ્રિય પ્રાણ અંતરકરણાદે આનંદ રૂપાય એવું સિદ્ધમ. પણ જ્યારે ભગવાનનો જે અવતાર હોય એના પણ દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ લોકવત લાગતા હોય છતાં પણ એ આનંદ રૂપા છે, બધા જ આનંદ રૂપ છે. આનંદ એટલે કે હર્ષ ઉલ્લાસ એટલો જ આનંદ નહીં, પણ અપ્રાકૃત જે છે એ આનંદ રૂપ કહેવામાં આવે છે, એને આનંદ કહેવામાં આવે છે. એમ હાડ માંસ રુધિર એવા કોઈ એની અંદર હોતું નથી. ભગવાનના શ્રીઅંગમાં આવા કોઈ ભેદ હોતા નથી. કે એટલે તો પાદુકાજીમાં એવું થાય છે કે એક એક પાદુકાજી, અમે બે ભાઈઓ હોય, પાદુકાજીની જોડી હોય, એટલે અમારા ભાગ પડે તો એકના પાસે એક પાદુકાજી આવે ને એક પાસે બીજા પાદુકાજી આવે, તો એક એક પાદુકાજી ઘણી જગ્યાએ બિરાજતા હોય છે. એનું કારણ પણ એ છે કે બે ભાઈઓ છે, બેયને મહાપ્રભુજીને કંઈક પ્રસાદી વસ્તુ તો જોઈએ. તો જેમ લૌકિક સંપત્તિના ભાગ પડે તો અમારા ઘરમાં આવા ભાગ પડતા હોય છે કે પાદુકાજીની એક જોડી હોય તો એક જોડી મોટા ભાઈને, એક ચરણાવીને મોટા ભાઈને, એક ડાબુ ચરણાવીને મોટા ભાઈને, જમણું ચરણાવીને નાના ભાઈને, આવા બે ભાગ પડે. તો હવે આપણે પ્રાકૃત ધર્મ હોય તો એમ માનીએ કે મહાપ્રભુજીને એક ચરણાવીને વાણ, એક ચરણાવીને આમ કેમ શક્ય બને? પછી એ બે ભાઈઓને જ્યારે બોલે વ્યવહાર ન હોય તો આ પાદુકાની જોડી ક્યારે ભેગી જ ન થાય. પાછી બોલે વ્યવહાર ન હોય પાછો, કારણ કે ભાગ પડ્યા હોય તો પછી એને બોલે વ્યવહાર હોય નહીં. એટલે મહાપ્રભુજીના પાદુકાજીને એક એક જોડી ઘણી જગ્યાએ બિરાજે છે, ખાલી એક પાદુકાજી હોય અને એક પાદુકાજી ક્યાંક બિરાજતું હોય. તો હવે એમાં આપણે એમ ના માની શકાય કે આ સ્વરૂપ જે છે ખંડિત થઈ ગયું, એક બે ચરણમાંથી એક ચરણ અહીં ને એક ચરણ અહીંયા, તો એ કેવી રીતે શક્ય છે? ઘણા બાળકો એવું કરતા હોય કે અમારી પાસે એક પાદુકાજી બિરાજે છે, આની જોડી બીજી ક્યાં હશે? એટલે બધા આમ જ્યાં દંડવત તનપોસ કરવા જાય પૂછે અમારા પાદુકાજી જેવા પાદુકાજી બીજે ક્યાંક છે? આ તો 500 વર્ષમાં કેટલાય પાછા ભાગ પડી ગયા હોય ને, ક્યાં ને ક્યાં પધારી ગયા હોય. તો ઘણા લોકો ચણપોસ કરતા વખતે એમ કહેતા કે અમારા પાદુકાજી અમારી પાસે એક બિરાજા હોય, ક્યાંક બીજી ક્યાં છે જોડી, કે આની જોડી બીજી ક્યાં અત્યારે બિરાજતી હશે? કારણ કે આટલા વર્ષોમાં એ ઘણી જગ્યાએ પધાર્યા હોય, ઘણા દત્તક ગયા હોય, ઘણા વારસામાં ગયા હોય, તો એ પાદુકાજી પધારતા હોય. પણ અપ્રાકૃત રૂપે વિચાર કરીએ તો આ બે ભાગ નથી પડતા. તો એ સ્વરૂપ તો એ પાછા એ જ મહાપ્રભુજી, એક પાદુકાજી છે તો એ મહાપ્રભુજી જ પાછા છે, એની સેવા પણ એ રીતે જ થશે. એટલે અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપી હસ્તાક્ષરજી તમે ગ્રંથ મિલાવી શકો ને, અત્યારે એવી પરિસ્થિતિ છે કે એક પત્ર કોકની પાસે બિરાજતું હોય, એક પત્ર કોકની પાસે બિરાજતું હોય. કારણ કે 5-6 પત્ર હોય તો 3 ભાઈઓ હોય, 2 પત્ર ભાગમાં આવે, પછી એના પાસે 2-3 લાલજી હોય તો એને એક પત્ર. હવે આ 500 વર્ષમાં એક ગ્રંથ ક્યાં ને ક્યાં વયો ગયો હોય. એટલે આમ થતા થતા તો એવું થઈ જાય છે ઘણી જગ્યાએ ખાલી અમુક ટૂંક જ બિરાજે છે, હસ્તાક્ષરનું અમુક પત્રનો અમુક ભાગ બિરાજે છે, છતાં પણ એને મહાપ્રભુજી રૂપ માનીને સેવા કરવામાં આવે છે. અપ્રાકૃત ધર્મ છે આ બધા, કે જેટલા સ્વરૂપ કદાચ ભાગ થઈ ગયો એટલે સ્વરૂપ ખંડિત થઈ ગયો છે જ નહીં, પણ કારણ કે કોઈ ટૂંક કર્યા ન હોય, એક પત્રને કંઈ કાતર મૂકીને ટૂંક ન કર્યા હોય, પણ અનેક વર્ષોમાં જરાક સ્વરૂપ એ ખંડિત થયું હોય તો પણ એને અલગ પધરાવી લેવામાં આવે અને અલગ એને બિરાજવામાં આવે. એટલે અલગ સંપુટજીમાં જોઈએ તો હવે ખબર ન પડે કે ક્યાંનું એ પત્ર મહાપ્રભુજીનું છે, એમાં અક્ષરો જ ખાલી વંચાતા હોય, પણ કઈ ગ્રંથનું આ કયું પત્ર છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે 16 ગ્રંથ તો મહાપ્રભુજીના હસ્તાક્ષરમાં ક્યાંય પ્રાપ્ત થતા જ નથી. 16 ગ્રંથો મહાપ્રભુજીના શ્રીહસ્તના લખેલા 16 ગ્રંથો એ કોઈની પાસે અત્યારે ક્યાંય દર્શન થતા નથી. ઘણા પાસે હોય તો એ સેવામાં બિરાજતા હોય, પાછી ખબર ન હોય કે એ પાછા બહાર પધરાવતા ના હોય, કે એના એ સંપુટની અંદર જ બિરાજતા હોય. એટલે અપ્રાકૃત રૂપ માનીએ છીએ. આપના હસ્તના અક્ષરોને આપણે એ અપ્રાકૃત માનશું તો જ આ રીતે સેવા એ થઈ શકશે. નકર તો આટલા ભાગ થયેલા ને આપણે તેમ કહેશું કે સ્વરૂપના કેટલા ભાગ થઈ ગયા, કેટલું ખંડન થઈ ગયું. એટલે ભગવાનનો જ્યારે અવતાર હોય છે ત્યારે પણ એમાં પ્રતિમાન ધર્મા દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણાદે આનંદ રૂપ જ હોય છે. એથી સિદ્ધમ, આ સિદ્ધ થઈ ગયું છે. તત્ર અસુરાણામેવ અન્યથા ભાસ, પણ આસુરી લોકો છે ને અન્યથા ભાસ થાય છે. તદુક્તમ ભગવદ્ ગીતાયામ અવજાનંતિ મામ મૂઢાહ, મારા સ્વરૂપને આ લોકો આસુરો લોકો એ મારા સ્વરૂપને જાણતા નથી. ઇતિ અભેદેપી સાકૃતિ ઇતિ, આ અભેદની અંદર પણ સાકૃતિ ઇતિ સહયોગ પ્રાપ્ત તૃતીય બોધિત ભેદેન આત્મરૂપમ અપી અસ્તિ ઇતિ જ્ઞાપિતમ. તચ્ચ ભગવાન અપી ભાગવત પુરાણ 10મ સ્કંદ 26મો અધ્યાય ઇત્યस्य સ્વતંત્ર લેખે શ્રીમદ પ્રભુચરણે નિરૂપિતમ આત્માદિત્વમપી જ્ઞેયમ ઇતિ તેન વસ્તુનો યાવત ધર્મવત્વે સાકારત્વે ચ ઉક્તે ભોક્તૃત્વમ ભોગ્યત્વમ ચ ઉક્તમ. યાવત ધર્મવત્વે સાકારત્વે ચ ઉક્તે, એ જ સ્વરૂપને આ ધર્મ સહિત સાકાર માનવામાં આવે, ભોક્તૃત્વ અને ભોગ્યત્વ ચ ઉક્તમ, ભોક્તૃત્વ અને ભોગ્ય પણ ત્યાં કહેવામાં આવ્યું છે. તચ્ચ બ્રહ્મવિદ આપનોતિ પરમ. એથી શ્રુતિ વ્યાખ્યાને વિદ્વન્મંડને
શ્રીમદ પ્રભુચરણે નિરૂપિતમ। આ બ્રહ્મવિદ આપનોતિ પરમ એમાં શ્રુતિ વ્યાખ્યાને વિદ્વન મંડન ગ્રંથમાં શ્રી ગુસાઈજી એનું નિરૂપણ કરેલું છે। સ્તૌમી ઇતિ તત્પૂર્વોક્ત ધર્મ વિશિષ્ટમ। આ બધા જે ધર્મોની ચર્ચા કરી કે અપ્રાકૃત ધર્મ કેવી રીતે અને પ્રાકૃત ધર્મનું રાહિત્ય કેવી રીતે, એ જે ચર્ચા કરી તત્ત પૂર્વોક્તમ સર્વધર્મ વિશિષ્ટમ, એ પૂર્વોક્ત આ બધા ધર્મોથી વિશિષ્ટ સ્વરૂપની સ્તૌમી સ્તુતિ વિષયમ કરોમી, એને સ્તુતિ વિષય કરું છું, એની હું સ્તુતિ કરું છું। इति उक्त्वा अग्रे तदकरणात् श्रीमदाचार्याणां तत्करणात्, इति उक्त्वा अग्रे तद अकरणात् श्रीमदाचार्याणां तत्करणात् तेषामेव स्वरूपम् इति तद इति ज्ञापितम्। एम कहीने अग्रे तद अकरणात्, આગળ એમ અકરવાથી શ્રીમદાચાર્યનામ તત્કરણાत्, એટલે અહીં કહેવાથી શ્રી મહાપ્રભુજી જે છે એની જ અહીં સ્તુતિ કરવામાં આવી રહી છે। તત્કર્ણ મદાચાર્યાણામ, અહીં આ જે સ્તુતિ કરવામાં આવી રહી છે એ શ્રી મહાપ્રભુજીની જ કરવામાં આવી રહી છે। તેષામ એવું સ્વરૂપમ તદ ઇતિ, એવું જ સ્વરૂપ જે પેલા જે નિગમ પ્રતિપાદિત વર્ણન કર્યું છે એવું જ સ્વરૂપ આપ છે, શ્રી મહાપ્રભુજીનું પણ એ જ સ્વરૂપ છે। અતઃ પૂર્વમ સ્તુતિમ પ્રતિજ્ઞાએ અગ્રે નામ બિહિ તામેવ કુર્વંતી, પહેલા સ્તુતિ કરીને એની પ્રતિજ્ઞા કરીને આગળ નામ દ્વારા પણ તે જ કરવામાં આવશે, નામ દ્વારા પણ એ મહાપ્રભુજીની સ્તુતિ કરવામાં આવશે। તદ વસ્તુન શ્રીમદાચાર્યાનામ ચ અભેદાત, જે તદ વસ્તુન એ વસ્તુનું આચાર્યચરણથી અભેદ છે, કારણ કે જે સ્તુતિ કરવામાં આવી છે એ સ્વરૂપ અને આચાર્યચરણનું સ્વરૂપ એ બે સ્વરૂપ એક જ છે, એનો અભેદ છે। તત્સ્તુતિરેવ સંપન્નેતિ સુષ્ઠુ ઉક્તમ સ્તૌમીતિ, અને એમની સ્તુતિ કરવામાં એ સંપન્નેતિ, એ સ્તુતિરેવ આ રીતે એમની સ્તુતિ સંપન્ન કરવામાં આવે છે એ સુષ્ઠુ ઉક્તમ સ્તૌમી, એટલે એને સુષ્ઠુ ઉક્તમ સારી રીતે આ રીતે કહેવામાં આવ્યું। એટલે કે મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે એ જ આ નિગમ પ્રતિપાદિત જે અપ્રાકૃત ધર્મવાળું જે છે એવું જ મહાપ્રભુજીનું સ્વરૂપ છે, અને એ જ એમની સ્તુતિ કરવામાં આવી રહી છે। એટલે અહીં નિગમ પ્રતિપાદ્યમ કહીને પણ શ્રી મહાપ્રભુજીની સ્તુતિ છે, અને આગળ નામ પણ અહીં સ્તુતિ કહી, એ સ્વરૂપની સ્તુતિ કરી, આગળ નામ દ્વારા પણ એ તામેવ કુર્વંતી, અને નામ દ્વારા પણ એ જ ભગવાન મહાપ્રભુજીની સ્તુતિ કરવામાં નામથી કરવામાં આવશે। અહીં જે સ્તુતિ કરી હવે નામ દ્વારા પણ નામ વિહી એ રીતે જ મહાપ્રભુજીની સ્તુતિ આગળ કરવામાં આવશે। અને તદ વસ્તુના જે સ્તુતિ કરવામાં આવેલું સ્વરૂપ અને આચાર્યજીનું સ્વરૂપ આ બંને વચ્ચે અભેદ છે। તત્સૂત્રેવ સંપન્નેતિ સુષ્ઠુ ઉક્તમ, અને એમની એ સ્તુતિ જે છે આ રીતે સંપન્ન થાય છે સુષ્ઠુ ઉક્તમ, એ કે સ્તૌમી ઇતિ, આ પ્રકારે સુષ્ઠુ ઉક્તમ સરસ રીતે કહી એ સ્તૌમી એ શબ્દથી કહેવામાં આવ્યું છે। સ્તૌમી એટલે સુષ્ઠુ ઉક્તમ। ગોકુલનાથજીની આવી ગઈ, રઘુનાથજીની આવી ગઈ, હવે ચાચા ગોપેશ્વરજીની એક રહી છે તો એ આપણે વાંચન કરી લઈએ તો સાથે સાથ થઈ જશે આ શ્લોક ઉપર એક શું કામ રહી જાય આપણે, કારણ કે આપણે આખું હરિરાયજીની પણ જોઈ, રઘુનાથજીની ટીકા જોઈ, પછી હમણાં જે વાંચન કર્યું શ્રી વલ્લભજી મહારાજની ટીકા છે, દ્વારકેશજીની આની પહેલાં આપણે જોઈ હતી। જે આમાં મહાત્મ્ય જ્ઞાન બતાવ્યું છે ને એટલે આગ્રહ છે આ શ્લોકમાં। હા બરાબર, ભલે આપણે શું વાંધો છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વતો અધિક સ્નેહો મહાત્મ્ય જ્ઞાનથી થશે, એટલે મહાત્મ્ય જ્ઞાન આ શ્લોકથી થશે, જરૂર એટલા માટે જ આ સાથ લેવાનો આગ્રહ છે કે આ શ્લોક બહુ મહત્વનો છે સમજવો। હા જરૂર જરૂર।